टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। નગોઈ, કીમ, મુળદ સહિત ગામોમાં વરસાદ પડ્યો। ભારે પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી। અનેક ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદથી ખેતરોનો ઊભો પાક ધોવાઈ ગયો। શાકભાજીના પાકને ભારે નુકસાનની ભીતિ। મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી, જે આગાહી સાચી ઠરી રહી છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નગોઈ ગામ ખાતે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવનની ગતિ સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે। જે મુજબ હવામાન ખાતાએ આગાહી કરી હતી તે આગાહી મુજબ હાલ વરસાદી માહોલ જામી ગયો છે। વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ વરસતા જે અહીંના ધરતીપુત્રો છે તે ખુશખુશાલ થઈ ગયા છે। જે નદી નાળા છે તે ફરી એકવાર જીવંત થઈ રહ્યા છે। ત્યારે હવામાન ખાતાએ જે આગાહી કરી હતી તે આગાહી સાચી ઠરી છે અને ઓલપાડ તાલુકાના નગોઈ, અટોદરા, કીમ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામી ગયો છે। મેહુલ ભોકરવા, TV9 સુરત। તો ઓલપાડ અમરોલીમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અને ખેતરો તળાવમાં ફેરવાયા છે। રસ્તા પર પાણી ફરી વળવાના કારણે લોકોને હાલાકી પહોંચી છે। વહેલી સવારથી સુરત શહેર અને સુરતના આજુબાજુના જે જિલ્લાઓ છે, ઓલપાડ છે, કીમ છે, માંડવી છે, બારડોલી છે, 84 છે, આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેતરો છે તે ખેતરોની અંદર જે પાણી ભરાયાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે રોડની બંને બાજુ બંને ખેતરોની અંદર જે પાણી જે છે તે ભરાયા છે, કારણ કે વહેલી સવારથી સતત જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઓલપાડ જિલ્લાના તમામ જે ગામોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે સીધા દ્રશ્યો જે રીતે આપણે બતાવી રહ્યા છે કે ખેતરો છે તે પાણીની અંદર જે ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। જાણે ખેતરો નહીં પણ જે જાણે તળાવ જે રીતના હોય, તળાવ ભરાયા હોય તે રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે, કારણ કે સામે ઊભો પાક છે અને ત્યારે કેટલાક ખેડૂતોએ જે ખુશીની લહેર છે અને કેટલાક ખેડૂતોને જે ઊભા પાકને જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો પણ કદાચ આવી શકે છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ઓલપાડના આજુબાજુના જે ગામો છે તે ગામોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે તમામ જે ખેતરો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। જાણે ઘૂંટણ સુધીના પાણી છે તે તમામ જે ખેતરોની અંદર ભરાયા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે ઊભો પાક છે તેની અંદર જે ભારે નુકસાન થવાની ભીતિ છે। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા સમયની અંદર પણ હજુ જે વરસાદ છે તે સારો વરસી શકે છે। અત્યારે જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતે ધોધમાર જે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ભારે પવન સાથે જે સતત જે વરસાદ છે સુરત શહેર અને આજુબાજુના જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે જે રીતે ખેતરો છે ખેતરોની અંદર ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। મહત્વની વસ્તુ એ છે લોકોએ આ જે ખુશીની એક લહેર છે તે ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।